રાજમાં કેવી રીતના ચાલી રહી છે? અરે તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન એવા રાજમાં કોણ હોય? મને બહાર ચાલી રહ્યું છે. શાબાશ પ્રધાનજી. જી મહારાજ. રાજનો એવો સતી ફેરા ખરો, અંદર ભગવાનનો બાપ નહીં, બાપ ભગવાન અંદર નહીં. કેમ બાપુ? બરોબર બરોબર ને? બરોબર. તમને કીધું ને રાજના સતી ફેરા કરો. હાલ આ પ્રધાન આપણા પાણી રાજા થોડા ઢીલા પડે. હાલ 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 એ રોકું જો એક દે રાજમાં છે કોઈ? હેલિયા રાજમાં છે કોઈ? એટલે આઈએ તું કહેવા જાવે છે? કોણ જોતો રાજમાં કોઈ છે? રાજમાં છે કોઈ? તારા પ્રધાન કર કા હું કીધું તે કઈ હું પ્રધાન જ છું. તમારા મોટા પ્રધાનને બોલો. હે હું કીધું? અરે પ્રધાનજી, અમારા પ્રધાનને કયો કે સોનગઢથી તમારા બાજુ મળવા. અરે પ્રધાનજી, તું કોણ લ્યા? તું કોણ? હું તો દાદા. એનો પ્રધાન કોણ? જાની દેખાતું? ના તું તો હાવ આમ તો ખરે કેવો લાગે? તે તું કોણ? હું પ્રધાન. કયા ગામનો? સોનગઢ નગરી. ઈ ક્યાં આવ્યું? ઈ તાર બાબુને પૂછ પેલા એમ કે સોનગઢથી સબાલો મળવા આવ્યો છે. ત્યાં મરવાનું છે. મરવાનું મહાણી એમ જાવ. અહીંયા શું છે? એટલે ઈ હું કરો છો? તારા બાપુને જઈને એમ કે સોનગઢથી સબાલો મળવા આવ્યો છે. એટલે આ મરવાની વાત ન કરી લે. એટલે મળવા આવ્યો છે. એટલે તને કીધું એટલું કઈ નથી. આ કોણ કોણ કોણ? ઈ અમારા પ્રધાન છે. આ જોયું? તેમ પેલા માગા કર્યો પૂછ્યા વગર ને અંદર ધડ્યા આવો. બોલો હે પ્રધાનજી, તો આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે મેં તને કીધું હતું કે ભૈરવસિંહ તો આગળ પાણી આવી છે એટલે એનો પ્રધાનથી ડબલ આગળ પાણી ચા કરતા કેટલી ગરમ વધારે હોય પ્રધાનજી. એને જઈને પ્રેમથી કહે કે સોનગઢનો યુવરાજ એનો માસિયા ભાઈ અગર રાજમાં આવવાની રજા માંગે છે. હે પ્રધાનજી, સોનગઢ નગરીનો સબાલો ભૈરવસિંહનો માસિયા ભાઈ ભૈરવસિંહનો માસિયા ભાઈ ભૈરવસિંહના માસિયા ભાઈ તે માસી વાળા હોય તો અંદર આવવાની રજા માંગે છે. નથી. બોલો હવે પ્રધાનજી, એટલે તું હેઠો બેને અમારા હે પ્રધાનજી, અમારા હે જો રાજી ખુશીથી માંગે ને તો ભલે છે, મગર કે થોડાક તો પ્રધાનને કોણો પડવો પછી એવું લાગે. ભલામણા આ પાટણપતિ ભૈરવસિંહનું રાજ છે. માય કાંગલીથી અહીંયા સકલું ન ફરતા. ખબર છે? તમારે એકાદ આખો દીમાં 10 આવે. તમારે શું વેતા કરી દેવાનો? એટલે ઊભો રે. એમ તો આ બધું તૈયારી ન કરે. તારું ઈ તારું ગુંગળું ક્યાંથી ગોઠવે? અમારા રાજમાંથી અમે કોણ કઈ દેતા જ નથી. તારા બાબુને જેમ કે સોનગઢથી તારા બાપ
એટલે આ હું નહીં કે માં ઘઉં ફોડે ને આ છે માથે ચડી જાય લે આ કોણ એ તારા બાપુ રિયાની નો ભાઈ લાગે ભલે આ કોણ એમ કહું છું તારા બાપુનો ભાઈ મારા બાપુનો ભાઈ એક કોઈ માસી ભાઈ આ ઈ બરોબર એટલે એ આ લે એટલે તમે તો હગા નીકળે આવો 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 જય શ્રી કૃષ્ણ હા બાપુને લઈ દે હું કહું કે સોનગઢથી તમારા બાપુ હા અંદર આવવાની રજા માંગે અરે કહી દો એમાં હું મોડો પડે આ ઉભો રે તું તાર બાપુ જેમ જીએ તને ખબર હા તમે નોકરી કરે 2 વર્ષથી તો ભણવા જાય બાપુને એમ કહેજે એટલે હું ભૂલી રે પૂછતો કયું ગામ સોનગઢ નગરી સબાલા બાપુ મળવાની રજા માંગે સબાલા એ બાપુ ને હો મહારાજ હેરોશી બાપુ હાલો મારા બાપુ કાયમ આઈસ્ક્રીમ જ બદલાવતા અમારે પહેલેથી નિયમ છે બોલ બોલતા બાપુ બોલો તમાર કોઈ માસી ભાઈ હતા છે તો ખરા ક્યાંથી આવ્યો છે ઓલી અરે અપન બાપુ આવ છું બાપુ આ મારું 1.25 કરોડનું સોટ ખોવાઈ ગયું સોનગઢથી આવે છે અને તમને કે મરવું છે મળવાનું કીધું જો એ મળવાનું કીધું ઉભા રહ્યો હા કોકની પીન પડી ગઈ અલે તો હસજી સોનગઢથી સબલા બાપુ તમને મળવા માંગે છે રાજી ખુશીથી અંદર આવવા દો કેર નું કહી દીધું હોત તો પેલા બોલો હતો શું બોલાવે ખાલી એમને અંદર આવું છે તો આવો નકર દાવ ભાઈ માર બાપુ એમ કીધું કે હારા વટ લેતો જ બોલાવ એજી પાસે એ પણ ઉભો રે એમ તો તારે તું હવે એવો વેવની ધારો હાલો વી આવો હાલો વી આવો આ વી આવો હાલો એ એમ નહીં ગરમી થાય છે
હાલો 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 હા રેડી રેડી એ મોરલો યુજો વનરા એ બાપુ પણ જોડેલો સૂરજ નીકળ્યો છે તમે સાંભળો તો ખરા પણ તમે વાત તો સાંભળો કે સોનાનો સૂરજ આજ આપણે આંગણે ઉગ્યો એ પણ બાપુ આજ કેવો દિવસ ઉગ્યો તમને ખબર છે કેવું ઉગ્યો આજ તમારો માસ્ટર ભાઈ સોન બનતી આવ્યો છે તમને મળવા અને તમે આ નકરા ફટ 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 બાપુ વિયો હવે ગળે મળી ગયો ને એટલે બે ને હમણે અરે ભાઈ ક્યાં એક પેક મારી લે પ્રધાન આ બાપુ મારો ભાઈ સવાલો સોનગઢથી અહીંથી દૂરથી આવ્યો છે આરાધવાની ખુરશી ધારો હાલો એ જાઓ હાલો બે આમ ધરાય આમ ધરાય આમ ધરાય પણ હક્કી કર્યું છે શું કંકોડા પણ બાપુ આધાર કાર્ડ તો તાર બાપ માં એઠો બે આખું સોન ગઢનું કડ આવી નહીં ને તો આ ભલો વર્ધન નો તો વાળવો થાય ને એ તો આ જો શાબાશ સમજો પાટણપતિ નું રાજ્ય છોડીને લ્યો ન જાવ ને તો નકામું છે હાલો વિયાવો તમારા જેટલી તાકાત હોય ને એટલે વિયાવો પણ પેલા કહું વાહ 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 એ ઉભા રહ્યો મજા આવે આમીનો હવારે હાથી આ કહેવાય ઓમ તો રામાપીની દયા છે રેઠું હકાઈ જાય હા ભાઈ જો આ છોટલા મંડળ રમતો હોય ના દવા સકાતી હોય ભાઈ ભાઈ પ્રધાન જોઉં છું બાપુ રેડી ને